જો તમે પણ કોસ્મેટિક્સની વસ્તુઓ વાપરતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સુરત અને ગાંધીનગર તેમજ કેશોદમાંથી 1 કરોડ રૂપિયાના નકલી બ્યુટી પ્રોડક્ટ્સ મળી આવ્યા હતા, જેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યા છે. આપને જણાવી દઈએ કે આ બ્યુટી પ્રોડક્ટ્સના કુલ 14 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને નકલી બ્યુટી પ્રોડક્ટ્સના વેચાણમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એ વગર લાયસન્સ છે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર, કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા. તો લગભગ 1 કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે. 14 જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે. અને આ જે લોકોની મોડસ ઓપરેન્ડી હતી એ ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા. અને જે તાજેતરમાં પેથાપુરમાંથી પકડ્યું તેમાં જે મહેંદી હતી, હેર ડાય, હેર કલર હતો, કે જે વાપરવા માટેના માપદંડો હોય છે અને BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે કેમિકલ વાપરવાનો હોય છે, એની કોઈ પણ મંજૂરી કે લાયસન્સ લીધા વગર એનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા. સેમ વસ્તુ સુરત ખાતે અને કેશોદ ખાતે 2 વ્યક્તિઓ પોતાના મેળાપીપણાની અંદર ઘરની અંદર અને ઈ-માર્ક કોમર્સ પ્લેટફોર્મ પરથી એનું વેચાણ કરતા હતા. એમાં અલગ અલગ મસાજ ઓઇલ, હેર ઓઇલ, શક્તિવર્ધક ઓઇલ એવા ક્લેમ કરીને, ખોટા ક્લેમ કરીને લોકોને મિસગાઈડ કરે એવા કોસ્મેટિક બનાવીને વેચતા હતા. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.